અપેક્ષાએ કરતા બુદ્ધિ થાય છે. સામાન્ય સ્વભાવ બધી ત્રણ કાળમાં અકર્તાપણું છોડી અને કરતા બની શકતો નથી. એક સમય રાજનો કરતા થાય તો જડ થઈ જાય. જયારે આત્મા નથી કરતો તો કોણ કરે છે એમ પ્રશ્ન આવશે. ઘણા પ્રશ્ન આવશે. કઈ વાંધો નહીં, બધાના ઉત્તર સંતો લખી ગયા સાથે. કહે છે કે પ્રભુ આ પ્રતિબિંબિત થાય છે બધા પદાર્થ અહીંયા ઝલકે છે. દર્પણમાં જેમ ઝલકે, દર્પણમાં પદાર્થો આવે કે દર્પણમાં પદાર્થો ઝલકે. અગ્નિ સામે છે, કોલસો છે સામે, તો એ દર્પણની સ્વચ્છતામાં એ બિંબનો પ્રતિબિંબ થાય કે કોલસાની કાળપાઈ આવી જાય. કે આખો દર્પણ તો ભલે કાળું ન થાય પણ જેટલું તાબુ પડે કાળું એટલું તો અરીસાની પર્યાય કાળી થઈ કે નહીં પ્રકાશ? નહીં. અરે તને ભ્રમણાથી કે કાળાપણાનો ધર્મ તો વાં છે, ત્યાંથી કાળાપણું ઉડીને અહીંયા આવતું નથી અને આની સ્વચ્છતા છોડતું નથી. દર્પણ પોતાની સ્વચ્છતાનો ભાવ કરતું નથી. કાળમાં ભ્રાંતિ થઈ છે જગત. બસ ક્રોધ નો પ્રતિવાદ દેખીને હું ક્રોધી. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધ નથી. ભાઈ રહેવા દે તો. પ્રતિબિંબિત થાય છે. ઓહો, કેવી રીતે પ્રતિબિંબિત થાય છે? આગળ પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. આ ઉત્પાદે દ્રવ્યુક્તમ સતાવી ગયું. કોઈ પર્યાય બાદ નથી. બધા પદાર્થો પ્રતિભાસ થાય છે. દર્પણમાં જે પ્રતિભાસ થાય છે એમ. પણ એ જ્ઞેયો જેનો પ્રતિભાસ થાય છે એ જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી. દુઃખનો પ્રતિભાસ થાય પણ દુઃખ નાયકમાં તો આવી શકે જ નહીં, પણ ઉપયોગમાં દુઃખ આવતું નથી. દુઃખનો પ્રતિભાસ દેખીને જેનો પ્રતિભાસ છે એના ઉપર નજર છે, પણ જેમાં પ્રતિભાસ થાય છે એ જોતો નથી. ફરીથી જેનો પ્રતિભાસ થાય છે, ક્રોધ માન માયા લોભ, એનો પ્રતિભાસ થાય છે એને જુએ છે. જેનો પ્રતિભાસ થાય છે એને જુએ છે. લક્ષ ક્યાં ગયું? બહારમાં ગયું. આવ સીધી સાદી વાત છે. ન સમજાય એમાં ક્યાં માત્ર સમજવાનું? ન સમજાય એ વાત જ નથી. ન સમજાય એ વાત લખે જ નહીં. શાસ્ત્રકાર લખે જ નહીં કે આ નહીં સમજ્યા માટે લખી જાઓ. અજ્ઞાની જીવ નહીં સમજે, નહીં સમજે, નહીં સમજે, નહીં સમજે, નહીં સમજે માટે લખી જાઓ. એટલા માટે શાસ્ત્ર લખ્યા છે કે સમજશે. ભગવાન આત્મા છે, સમજશે, જરૂર સમજશે. સમજશે એમ પ્રમેય લખ્યું છે. માટે કે છે કે બધા પદાર્થોની પર્યાય સહિતના દ્રવ્યો એ જ્ઞાનમાં આવી ગયા છે, ડૂબી ગયા છે, ખોડાઈ ગયા છે. લે ઈ સારું છે, પણ એનો અર્થ શું તો સમજો કઈ? બધા પદાર્થો ડૂબી ગયા, જ્ઞાનમાં આવી ગયા છે, ખોડાઈ ગયા છે. એનો અર્થ શું? કે એનો પ્રતિભાસ આમાં આવી ગયો જ્ઞાનમાં. એ પ્રતિભાસથી જ્ઞાન અનન્ય છે, પર પદાર્થ અન્ય છે. જેનો પ્રતિભાસ થાય છે એનાથી તો જ્ઞાન તદ્દન ભિન્ન છે, પણ જ્ઞાનમાં પ્રતિભાસ જેનો થાય છે એ પ્રતિભાસથી જ્ઞાન ભિન્ન છે અને એ જ્ઞાનથી આત્મા ભિન્ન છે. અનુભવ થાય છે. પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. હવે એની ટીકા ટોટમલ સાહેબે લખી છે. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ આવો જ મહિમા છે કે આ પરમાત્માનો એવો જ કોઈ મહિમા છે અંદરમાં. મહિમા અહીંયા છે. મહિમા ક્યાં? બહાર કેની મહિમા કરવી? હોટલની, બંગલાની
ડિગ્રીની એની મહિમા કહીશું. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત, આકાર એટલે સ્વરૂપ, જેવું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે જે છે એ અહીંયા પ્રતિભાસ થાય. અહીંયા લાકડું લાંબુ હોય તો અહીંયા પ્રતિભાસિક પ્રકારે થાય, ટૂંકું હોય એવી રીતે બધા પદાર્થોનો આકાર એટલે એનું સ્વરૂપ જેવું છે એવું અહીંયા બિંબ જેવું બિંબ એવું અહીંયા પ્રતિબિંબ થાય. તે બધા જ પોતાના આકાર સહિત પ્રતિભાસમાન થાય છે. હવે પ્રતિબિંબ માંથી આવ્યા પ્રતિભા શબ્દ એટલો પહેલો પ્રતિભાસમાન થાય છે એ જણાય છે એમ નથી લખવું. એ પદાર્થો અહીંયા પ્રતિભાસમાન થાય છે. એ પદાર્થો અહીંયા આવી ગયા. અરે પદાર્થો આવી ગયા કે એનો પ્રતિભાસ અહીંયા આવ્યો. શું છે આ? મોટર અહીંયા આવી કે મોટર નો પ્રતિભાસ અહીંયા આવ્યો? દરેક જ્ઞેયમાંથી ઘસીને તું પ્રતિભાસમાં થાય, જરાક અંદર થાય, થોડોક અંદર થાય. જ્ઞેયો જણાય છે, જ્ઞેયો જણાય છે, વ્યવહારે જણાય છે, વ્યવહારે જણાય છે. ભાઈ હમણાં થોડીક વાર એ વ્યવહારની વાત તું ડિપોઝિટ રાખ. તને સત્ય લાગશે જયારે તને નિષેધ આવશે, ત્યાં સુધી નિષેધ ત્યાં આવે અમને ખબર છે. બંને કરું છું ને બંને જાણું છું. કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ જબરજસ્ત દોષ છે, અનંત કાળથી રખડે છે. કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ. પોતાના આકાર સહિત પ્રતિભાસિત થાય છે અંદરમાં, દર્પણની સપાટીની માફક. ક્યાં દ્રષ્ટાંતે? દર્પણ તલ ઈવ, અરીસાના ઉપરના ભાગમાં, અરીસાના અંદરના ભાગમાં પ્રતિભાસ થતો. એ સ્વચ્છ છે, વાત સાચી છે, પણ ત્યાં સુધી પરનો પ્રતિભાસ પહોંચતો નથી. કોઈ અપૂર્વ વાત છે આત્માની. નાયકની તો વાત અપૂર્વ છે, પણ એના સ્વચ્છ ઉપયોગની વાત પણ અપૂર્વ છે. તો શુદ્ધ ઉપયોગની વાત તો શું કરી જેમાં આનંદ આવે? અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદી પ્રતિબિંબિત થાય છે. જો પેલા પ્રતિબિંબ કહ્યું તો પછી પ્રતિભાસ કહ્યું, પછી પાછું પ્રતિબિંબિત થાય છે. અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે. તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થને પ્રતિબિંબ કરું. અરીસાની એવી ઈચ્છા થતી નથી કે આ પદાર્થો મને ઝળકે ને હું પ્રતિબિંબ કરું, એવું કઈ છે નહીં એનામાં. જેમ લોઢાની સોય લોહ ચુંબકની પાસે પોતાની મેળે જાય છે, લોહ ચુંબકની સોય હોય એ સામે લોહ ચુંબકનું પથ્થર હોય તો એ ખેંચાય નહીં, ત્યાં તો જાય છે. એવો અવળો દ્રષ્ટાંત થાય. અવળો ત્યાં તો એવું થાય છે, ત્યાં તો એવું થાય છે, પણ જ્ઞાન જ્ઞેય તરફ જાય એવું તો થતું જ નથી. શું કહ્યું? ખ્યાલ આવ્યો કઈ કે સોય તો લોહ ચુંબક તરફ ખેંચાય છે, એ કાટ વગરની હોય એવું તો દેખાય છે. સોય ખેંચાય ને અહીંયા છૂટી જાય છે એવું તો દેખાય છે. પણ જ્ઞાન પોતાને જાણવાનું છોડી અને અહીંયા જતું જ નથી. જાણે ક્યાંથી? આ સમયસારના 373 થી 382 ગાથા આપણે લેવાની છે. એમાં આ દ્રષ્ટાંત છે ટીકાકારે કર્યું. એ ટીકાકારનું દ્રષ્ટાંત એ અહીંયા ડોડોવર સાહેબે કર્યું છે, લખ્યો છે. અહીંયાની કોપિયામાં છે કે સોય તો ખેંચાઈને જાય છે, પણ સાહેબ શું કરો, સામે પદાર્થો બધા આવ્યા એટલે મારું જ્ઞાન એને જાણવા વયું. તારું જ્ઞાન કયું છે કે બીજાનું જ્ઞાન કયું છે? વાત તો કરી.
જે જ્ઞાન પરને જાણવા જાય છે એ જ્ઞાન સારું છે? એ તો આંખનો ઉઘાડ જાય છે પરને જાણવા. ઇન્દ્રિય જ્ઞાન જાય છે પરને જાણવા. એ જ્ઞેયનું જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન છે ભાવેન્દ્રી, એ જ્ઞેયનું જ્ઞાન છે. તેથી ઇન્દ્રિય જ્ઞાન પોતે જ્ઞેય છે. આત્માનું જ્ઞાન તો સોયની બાબત ખેંચાય ને. હા હા, પદાર્થો કહેતા નથી કે મને જાણ, અને જાણનાર ને જાણવાનું છોડી અને સોયની માફક પરસનું થાય નહીં. પરલક્ષ અભાવા ચંચલતા રેતમ અચલમ જ્ઞાન, આ જ્ઞાનની પરિભાષા છે. આત્મજ્ઞાન કદી પણ એને ભ્રાંતિ થઈ છે, એ તો ભ્રાંતિમાં તો ઇન્દ્રિય જ્ઞાન નું થયું, અને અતિન્દ્રિય જ્ઞાન અસ્તર્યું છે અનંતકાળથી. હું પરને જાણત કે ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે? એ જ્ઞેય છે, જ્ઞાન જ નથી, ભ્રાંતિ તેને થઈ. એકાંત પરની પ્રસિદ્ધિ કરીને એમાં મોહરાગ દેશ ઉત્પન્ન કરે છે. એ ધંધો ખોટો છે ઇન્દ્રિય જ્ઞાન. હું પદાર્થને પ્રતિબિંબ કરું, જેમ લોઢાની લોહ ચુંબકની પાસે પોતાની મેળે જાય છે, જતો નથી. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તેની સામે પહેરતા નથી. અરીસો ત્યાં જતો નથી, અને અરીસામાં આવતા પદાર્થો અહીંયા આવતા નથી. વળી તે પદાર્થો પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં પહેરતા નથી. ક્રોધ જ્ઞાનમાં પ્રતિભાસે એટલી વાત સાચી છે, તો ક્રોધ જ્ઞાનમાં આવતો નથી. પ્રતિભાસ દેખીને ભ્રાંતિ થઈ કે મારામાં ક્રોધ થાય છે. આ ક્રોધ મારો, રાગ મારો, પુત્ર મારો, પુત્રી મારી, દેવગુરુ શાસ્ત્ર મારા. જે કોઈ પુરુષ બીજા કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો, એ પણ ત્યાંથી દ્રષ્ટાંત. તેમ જે પદાર્થો પોતાને પ્રતિબિંબ કરવાની અરીસાની પ્રાર્થના પણ કરતા નથી. અરીસાને એમ કહેતા નથી કે મારે તારી સ્વચ્છતામાં પ્રતિબિંબિત થવું છે, મને કરવા દે. એ દ્રવ્યો પદાર્થો કહેતા નથી. અને આ એના શૌચને છોડીને અહીંયા જતો નથી. સહજ જ એવો સંબંધ છે કે જેવો જે પદાર્થનો આકાર છે તેવા જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે, પણ અરીસામાં પદાર્થ આવતો નથી. ફટીક મણીની સામે લાલ ફૂલ હોય છે ત્યારે એનો પ્રતિભાસ થાય છે. સ્વચ્છતા છે એનામાં. ફટીક મણીની પર્યાયમાં સ્વચ્છતા છે. તો એ રાતો હોય તો રાતો, ખાવો હોય તો ખાવો, ફૂલ જેવો રંગ હોય એવું અહીંયા પ્રતિબિંબિત થાય છે. તો અજ્ઞાની જીવને એમ લાગે છે કે આ કાચ રાતો થઈ ગયો. એમાં એવો બનાવ બન્યો, જોયેલી બજારમાં એક ખેડૂત પાસે ફટીક મળી આવ્યો, જમીનમાંથી નીકળ્યો. ભલે સરાયો વંચવા, અહીંયા બજાર ભરાય છે, પૈસા સારા આવશે. તો એ ખેડૂત કે મારે તો આ કાચ વેચવો છે, તો કાચ જ કે ને. હરાજી થઈ 1 રૂપિયાથી માંડીને ધીમે ધીમે 5 રૂપિયા સુધી પહોંચ્યા. મારે 5 રૂપિયામાં વેચવો નથી કાચ. એમાં ઝવેરી પોતે શાકના શોખીન, પોતે લેવા આવ્યા માર્કેટમાં. આમ ભીડ જોઈ કે છે શું, આમ જોયું, સમજી ગયા આ તો બાદ લાગે છે. આજુબાજુ બધા લાલ પડદા હતા કાપડિયાના, અને એનો અહીંયા પ્રતિભાસ થતો હતો. એ રતાશ એમાં આવી નથી. માને તો